આ કોઈ રાજકીય સંમેલન નથી કે નથી કોઈ ધાર્મિક કાર્યક્રમ. આ છે વિકસતા ગુજરાતના પીડિત ખેડૂતોનું સંમેલન, જેમણે હવે ઉગામ્યું છે આંદોલનનું શસ્ત્ર. કારણ કે 3 જળાશય છતાં આ ખેડૂતોના ઊભા પાક સુકાઈ રહ્યા છે અને પાણી હોવા છતાં પણ એક ટીપું પાણી આ ખેડૂતોના ખેતર સુધી નથી પહોંચતું. કુદરતી જો વરસાદ વરસે તો અમને પાણી મળે છે અને કે પાણી મળતું નથી. અમે 3 તાલુકા છે અને આજે કોરાકટ બેઠા છીએ. પશુપાલકને ઘાસચારો પૂરો પડતો નથી. અમારે પાણી પીવા માટે પુરવઠાનું ખાલી આ ડેમમાંથી પાણી જે આવે છે એ જ પીએ છે, બાકીનું પાણી નથી. અમારા તળિયામાં નથી. આ બધો તળિયો આખો કોરો છે 3 તાલુકાનો. કોઈ ભલે આજે કોઈ કહેતો હોય, વેપારી એમ કહેતો હોય કે અમે તો માર્કેટમાં જીવશું કે આ વ્યવસાયમાં જીવશું, આ ખેતી સિવાય આ બાજુના કોઈ ઉદ્યોગ પણ નથી અને કોઈ માર્કેટ પણ ચાલે એવું નથી. આ વિસ્તાર આખો સૂકો છે અને વર્ષોથી કોઈ અમને સુવિધા કેનાલ વાટની મળી નથી. થોડા સમય અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે નર્મદાનું પાણી દાંતીવાડા જળાશય યોજનામાં નાખવાની શરૂઆત કરાઈ હતી. તેમ છતાં ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધાર ન આવ્યો. એટલે ડીસા, દાંતીવાડા અને પાંથાવાડા ગામના ખેડૂતો એકત્રિત થયા અને જો પાણીની સમસ્યાનું નિવારણ ન આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં વોટ ન આપવાની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટરશ્રીને મહારેલી કાઢીને આવેદનપત્ર આપીશું. તો પણ અમારી માંગ નહીં સંતોષાય તો અમે વિધાનસભા આગળ પણ દેખાવો કરીશું અને ધરણા કરવા પડે, ઉપવાસો કરવા પડે તો પણ આ તાલુકાના ખેડૂતો કરશે. પાણીની સમસ્યા નિવારવા માટે ખેડૂતોએ જમીન આપી, પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે કે દીવા તળે અંધારું. હાલ આવી જ પરિસ્થિતિનું સર્જન થયું છે. ત્યારે ગાંધીનગરમાં બેઠેલા સત્તાધીશો સુધી આ ખેડૂત આંદોલનની અસર થાય અને સમસ્યાનું કોઈ સમાધાન નીકળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. હસમુખ પટેલ, ETV ન્યૂઝ, બનાસકાંઠા.